એ 3 in 1 રામો વાળન ધોબી પણ 1 કલાકમાં તો 25 વાર રામુ રામુ આ રહ્યો શું છે શેની આડ કરો છો? અહીંયા શું હતું? તમે છો મારા પહેલા અહીંયા શું હતું? હા તમારા પહેલા અહીં મૂર્તિ હતી. અત્યારે ક્યાં છે? પિયર ગઈ. પિયર? મૂર્તિ નર જાતિ કે નારી જાતિ? નારી. નારી જાતિ પિયર જાય કે નહીં? હા એટલે મૂર્તિ ગઈ. મને કઈ સમજાતું નથી. તારી નવી રૂપાળી માં આવી જશે તો બધું સમજાઈ જશે દીકરા. નવી માં? કોની માં? ટપુડાની. કોણ ટપુડો? મારા ગલુડિયાની. કોણ ગલુડિયો? તારી અને લક્ષ્મીની. કેમ તમે લોકોએ તો રાજી ખુશીથી મને હા પાડી એટલે તો મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. કોની સાથે? મીરા. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे पर छुकराओ बेहाल लोको कहे मन करोड़पति लोको कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति पोकटला હું કરોડપતિ પોકટલા હું કરોડપતિ પોકટલા મારા ક્યાં પવન. આજે શું વાત છે ભાઈ? આમ કંઈક ચકચકિત? એવો કોઈ નિયમ નથી કે શિક્ષિકાએ માત્ર સાડી જ પહેરવી. નોટ એટ ઓલ. આ બધું શું છે? આ થેલો અને આ અરે થેલામાં છે ને થોડી સેન્ડવિચીસ છે, થોડા ફ્રૂટ્સ પણ છે, સાથે મારો સ્નેહ પણ છે. આજે કઈ શાળાએ જવાનો વિચાર નથી લાગતો. કેમ? શિક્ષિકાઓને પણ વર્ષમાં એકાદ બે વાર દાંડી મારવાનો પૂરેપૂરો હક હોય છે. કરેક્ટ. આજે આપણે આખો દિવસ નદી કાંઠે ગાળીશું. શું ભરોસો લગ્ન કર્યા પછી પિકનિક પર જવાનો સમય મળે કે ન મળે? અરે જોજે મીરા, લગ્ન પછી તો આપણે આખો દિવસ પિકનિક મનાવશું. એ નોકરી કોણ કરશે? સવારે નોકરી, સાંજે પિકનિક. ઓહ અરે જોજે ને, લગ્ન પછી આપણું ઘર છે ને પિકનિક કોટેજ બની જશે. ચાલ. તું ચા પી. આ વેટર. ચા નથી પીવી. ચા પીવા રોકાઈશું ને તો આપણી બસ છૂટી જશે અને આખો દિવસ અહીંયા જ ગાળવો પડશે. તું ચાલ. બસ. અરે મારા સપનાની રાણીને હું ટેક્સીમાં લઈ જઈશ. ટેક્સી? યસ. તને ખબર છે ટેક્સીમાં જઈશું ને તો 100 રૂપિયા થશે આવવા જવાના. શું? એટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? કેમ ભૂલી ગઈ? હે રાફેરી વેટર. એટલે તે ઘરમાંથી પાછું કઈ વેચી માર્યું? રામો એ 3 in 1 રામો વાળન ધોબી. પણ 1 કલાકમાં તો 25 વાર રામુ રામુ આ રહ્યો શું છે શેની આડ કરો છો? અહીંયા શું હતું? તમે છો મારા પહેલા અહીંયા શું હતું? હા તમારા પહેલા અહીં મૂર્તિ હતી. અત્યારે ક્યાં છે? પિયર ગઈ. પિયર? મૂર્તિ નર જાતિ કે નારી જાતિ? નારી. નારી જાતિ પિયર જાય કે નહીં? હા એટલે મૂર્તિ ગઈ. 3 દિવસ પહેલા એક ખુરશી ચાલી ગઈ હતી. ખુરશી એના પિયર ગઈ. નર કે નારી? નારી. હા તો જાય કે નહીં? તું જા. હું જઈશ તો પછી રાંધશે કોણ? મારો બાપ? તું મૂર્તિ પાછળ નહીં રસોડામાં જા. હા જઉં છું. હે ભગવાન, ખુરશી ગઈ, મૂર્તિ ગઈ, શું થવા શું બેઠું છે ઘરમાં? મીરા, હું છે ને, હું નોકરી એવી શોધીશ કે સાથે આપણને બંગલો અને કાર પણ મળે. બંગલાની શી જરૂર છે? બાપ સાથે રહેવું તને નહીં ફાવે. એકાદ વર્ષ ટ્રાય કરી જુઓ, એ મારી ફરજ છે. એકાદ વર્ષ? એક દિવસમાં તું ત્રાહીમામ પોકારી જશે. એ ના ભૂલતો કે પહેલા પણ હું એમને એકવાર મળી ચૂકી છું. હા. અને ત્યારે એમણે મારી સાથે બહુ મીઠી મીઠી વાતો કરી હતી. હા. આવા હસમુખ પિતાનો નબળો ચિતાર ચિતરવો બહુ ખોટી વાત કહેવાય. રોંગ. રાઈટ. મારો અને એમનો સંબંધ 25 વર્ષ જૂનો છે. એ તે તો મને એમ કહ્યું હતું કે બાળપણથી જવાની સુધી તું ઘરની બહાર રહ્યો હતો. રાઈટ. એનું કારણ આજે કહું છું. મીરા, જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારા બાપે મારા ઉછેરનો હિસાબ માંડ્યો અને ગભરાઈ ગયા. એટલે એક બાળકને મોટું કરવાનો ખર્ચો કેટલો થાય? કેટલો થાય? તો એ પણ મારે કહેવું પડશે. જો સમજ, બાળક જ્યારે ધાવણું હોય
ત્યારે એનો દૂધનો, દવા દારૂનો, એટલે નહીં માત્ર દવાનો, હા. બાળોતિયાનો, ઘૂઘરાનો આ બધો ખર્ચો થાય. સ્કૂલે જવા લાગે ત્યારે સ્કૂલ ફીનો, ખાવા પીવાનો, ચોપડાઓનો, આ બધો ખર્ચો હોય. અને એ જ બાળક જ્યારે કોલેજમાં જવા લાગે ત્યારે એ ખર્ચો 10 ગણો વધી જાય. એટલે એક બાળકનો આપણે ઉછેરનો સરેરાશ ખર્ચો 15 રૂપિયા એક દિવસના ગણીએ તો 20 વર્ષના લાખો રૂપિયા થાય. બાપ રે, આટલા બધા રૂપિયા? હા તો પણ એ પછી એમને શું ઉપાય અજમાવ્યો? મને અનાથ આશ્રમમાં મોકલી આપ્યો અને ભણી ગણીને હું ઉંમરલાયક થયો એટલે પાછો લઈ આવ્યા. હે ભગવાન, કોઈ પણ પિતા પોતાના પુત્રને આવી રીતે ઉછેરતું હશે? એટલે તો એમના રાક્ષસ કહું છું. दुखी मन मेरे सुन मेरा कहना, जहाँ नहीं पैसा वहाँ नहीं रहना. मच्छर काकी घबराઈ નાખ્યો તો. અરે આજે તો હું એવા સમાચાર લાવી છું કે તમે ખુશખુશાલ થઈને દાંત દેખાડીને હસશો. મીરા હા પાડી દીધી. એકદમ બરાબર. પણ મને એ તો કહે કે મફતમાં આવી રીતે પુત્રને ઉછેરવાની પ્રેરણા એમને ક્યાંથી મળી? અરે મારા બગીચામાં છે ને એક કાગડાનો માળો છે એક ઝાડ ઉપર. હા. એમાં કોયલને પોતાના ઈંડા મૂકતા એ જોઈ ગયા હશે અને એમની બુદ્ધિમાં ચમકારો થયો હશે. મીરા, એક વાત પૂછું? પૂછ ને. આપણે અહીંયા સાંસારિક બાબતોની ચર્ચા કરવા આવ્યા છે કે પછી પ્રેમની ખટ્ટી મીઠી વાતો કરવા? પ્રેમની નહીં, ભાવિની. ઓલરાઈટ, બોલ તને કેટલા જોઈએ? શું? 2, 4, 5, 10, 15, 25, 50 કે પછી 100? અરે પણ શું? ટાબરિયા, આટલા બધા ટાબરિયાને હું શું કરીશ? તું શિક્ષિકાને એટલે શિક્ષિકાને ન તો 2-4 બાળકમાં ભણાવવામાં મજા આવે અને ન તો ફટકારવામાં. મિસ્ટર, મારે ઘર વસાવવું છે, શાળા નથી ખોલવી. ઓલરાઈટ, તો પછી આપણો સંસાર ફેમિલી પ્લાનિંગના પોસ્ટર જેવો હશે. હમ દો હમારે દો. હવે પોસ્ટરો બદલાઈ ગયા છે મિસ્ટર. શું? હવેના પોસ્ટરો છે પહેલા બચ્ચા અભી નહીં और दूसरा कभी नहीं. क्या बात है, क्या बात है. મીરાએ સંમતિ આપી પછી? અરે એની માએ પણ હરખાઈને સંમતિ આપી. બંને હા પાડી? હા, મારે પરણવાનું છે કોને? દીકરી જોડે જ. હાશ, બંને હા પાડી એટલે એ મારી ઉંમરનું પૂછ્યું? ના, એને પૂછ્યું, પણ જ્યારે મેં એને પૂછ્યું ને કે દીકરી તારે મૂર્તિયાનું નામ જાણવું છે, ત્યારે એને શું કહ્યું ખબર છે? એણે કહ્યું કે મૂર્તિયાનું નામ તો મારા હૃદય પર જ કોતરાયેલું છે. ઓહો, પહેલી નજરે ટૈયે. વાહ ફોકટલાલ ફોફલિયા, તમે તો યાર છુપા રુસ્તમ નીકળ્યા. મંછા કાકી, હવે તમે સીધાવાનું શું લેશો? હજી સુધી મારું મોઢું મીઠું નથી કર્યું. રામો, જી સાહેબ. સાકર લઈ આવ એક કણી. અરે સાકર તો હવારની ખલાસ થઈ ગઈ છે. અરે ભાઈ, બરડીમાં એકાદ કણી ક્યાંક ચોટેલી હશે, લઈ આવ. ઓ બહેણી તો ક્યારની ધોઈ ગઈ. અરે સાકર ખલાસ થઈ ગઈ, બહેણી ધોઈ ગઈ. પણ ચંત્યાનું કારણ નહીં શેઠજી, પેડા હાજર છે. મારા ઘરમાં પેંડા ક્યાંથી આવ્યા? કહું છું મંછા કાકી, સૌથી પહેલા જોણ કે તમે મોઢું મીઠું કરો. હસવાનું છે. શેઠ સાહેબ, હવે તમારો વારો. મોઢું ફાડો. મેં ઓખે ફાડવાનું નહીં કહ્યું, મોઢું ફાડવાનું કહ્યું છે. આ પેંડા ક્યાંથી આવ્યા? હું ચોરી કરીને નહીં લાવ્યો, મારા પોતાના પૈસે લાવ્યો છું. તારા પોતાના પૈસે? પણ છેલ્લા 9 મહિનાથી મેં તને પગાર જ નથી આપ્યો. શેઠ સાહેબ, વાત જોણે એમ છે ને કે પંકજભાઈ લોટરીની ટિકિટ લે છે ને, એમાં મારો 10% ભાગ હોય છે. આજે 150 રૂપિયાનું ઇનામ લાગ્યું. તો એ તને 10% નો ભાગ શા માટે આપે? શેઠ સાહેબ, હું પંકજભાઈની પેલી મૂર્તિમાં મદદ એટલે કે લોટરીની ટિકિટ ખરીદવામાં હું એમને મદદ કરું ને. એ ટિકિટ ખરીદવા જાય એટલે હું ટિકિટ પર આંગળી રાખું, મનમાં સ્મરણ કરું કે હે ભગવાન, લોટરીનો નંબર લાગી જજો એટલે ફટ કરતું ઇનામ લાગી જાય. ઇનામ લાગ્યું. હવે આજે જો તમે મોઢું મીઠું ન કરો ને તો મારા હમ છે સાહેબ. મોઢું મીઠું કરો. મારો દીકરો આવી ગયો, હું એનું મોઢું મીઠું કરાવીશ. અરે
આવ મારા વીરા, મારા કાળજાના કટકા. મોઢું ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ. એને માટે મોઢું મીઠું કર. પણ કાંઈ નહીં, મોઢું મીઠું કરી જાઉં. પંકજભાઈ ખુશ થઈ જાઓ. હવે છે ને બધું પાકું થઈ ગયું છે. મનસા કાકી આવ્યો તો હમણાં શુભ સમાચાર આપીને ગયો. બાપા ફક્ત લગ્નની તારીખ નક્કી કરે એટલી જ વાર છે. બધું એટલું ઝડપથી બની રહ્યું છે, મને કઈ સમજાતું નથી. તારી નવી રૂપાળી માં આવી જશે એટલે બધું સમજાઈ જશે દીકરા. નવી માં કોની માં? ટપુડાની. કોણ ટપુડું? મારા ગલુડિયાની. કોણ ગલુડિયું? તારી અને લક્ષ્મીની. કેમ તમે લોકોએ તો રાજી ખુશીથી મને હા પાડી એટલે તો મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. કોની સાથે? મીરા. મારા લગ્ન નથી થવાના. અરે ગાંડા, ક્યારે એવું સાંભળ્યું છે કે દીકરાના લગ્ન પહેલા થાય અને બાપના લગ્ન પછી થાય? અરે બેટા, આ તો સમાજનો રિવાજ છે. પહેલા બાપના લગ્ન પછી દીકરાના લગ્ન. આ શું થયું? આ બંને જણાને શું થઈ ગયું? કરોડપતિ પોકેટ લે